ચેતર વસાવાના ચાલો કેવડિયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ચેતર વસાવાને જ જવા નથી મળ્યું। જી હા, ચેતર વસાવાની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે। ચેતર વસાવાને આ કાર્યક્રમમાં ન જવા દેવા માટે પોલીસે તેમની અટકાયત કરી છે। ત્યારે ચેતર વસાવા પોલીસ સાથે દલીલો કરી રહ્યા છે કે તેમનો સામાજિક કાર્યક્રમ છે તેઓ જઈને રહેશે। ત્યારે પોલીસ અને ચેતર વસાવા સાથે અત્યારે શું બબાલ થઈ રહી છે તે દ્રશ્યો પર એકવાર નજર કરીએ। સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી। આજે 2 જણને માર્યા છે, કાલે તમે 10 જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ થઈ જવાનું છે? એવું નથી પણ આજની તારીખની ના બિલકુલ સાહેબ, અમને ન્યાય જોઈએ। અમે કેવડિયા જવાના સાહેબ। આમાં અમારા જુવાને આ એકને એક દીકરાને તમે મારી નાખ્યા, જે લોકોએ બી માર્યા અમને ન્યાય તો ના સાહેબ, ના બિલકુલ નહીં ચાલે ના। અમારે છોડી દો અમે ન્યાય માંગીએ છીએ। આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે। આજે અમે પોલીસ પ્રશાસનને 8 તારીખ પહેલા કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ। 9 તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર બંધનું એલાન આપ્યું। અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી। અમારો આદિવાસી સમાજના આટલા બધા આંદોલનો થયા છે, અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું। તો કેમ અમને પ્રોગ્રામ નથી? શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે જતા ધમાલ કરવાના હતા તો અમને ઘરે ડિટેન કરવામાં આવે, અમને જવા દેવામાં નહીં આવે, અટકાવવામાં આવે। આટલો મોટો સમાજ છે, અમે ચલાવવાના નથી, અમે કેવડિયા જવાના। આમાં ચાલે નહીં ભાઈ। કેટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો? અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે? એસયુ સત્તા મંડળના જે સીઓ છે એમનું નામ નાખો, જ્યાં બનાવ બન્યા છે નોડલ અધિકારી અને જે એજન્સી સંરક્ષણના માલિકનું નામ નાખો, અને પછી તો જ અમે શાંત બેસીશું। અમારા કાર્યક્રમો ચાલુ રહેશે। અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા અને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનો તમે નજરકેદ કરો, કઈ રીતનું ચાલશે? અમારો અધિકાર નથી, સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો। એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો, કઈ રીતના ચાલશે? બિલકુલ ચલાવીએ નહીં અમે। તાનાશાહી નથી, અમે ડેડિયાપાડા પણ આવવા નથી દેતા। ડેડિયાપાડા પણ અમારા લોકોને રોકવામાં આવે એટલે આ પોલીસની આપખુદશાહી અમે બિલકુલ ના ચલાવીએ। અમને ન્યાય જોઈએ ભાઈ। અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ? અમે પોલીસને સહકાર આપીએ છીએ, તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને। આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે, ત્યાં ભાષણબાજી થોડી થવાની છે। અને આદિવાસી સમાજ શીત બંધ સમાજ છે, અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે। અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને, ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી, કોઈ વ્યક્તિને અમે ટોર્ચર નથી કરતા, અમે કોઈની જમીનો નથી છીનવી, કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈની નોકરી નથી છીનવી। તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે? આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે, તેમાં પણ તમે અમને અટકાવો છો, નજરકેદ કરો છો। નહીં ચાલે, અમે જવાના। ગાડીઓ કાઢો બધા, આવું થોડું ચાલે યાર। હા બિલકુલ નહીં ચાલશે આવું। ના સર, અમને સંવિધાનિક અધિકાર છે। હા અમારો સંવિધાનિક અધિકાર છે। આટલો મોટો અમારો સમાજ છે, આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધીને મરી જતા સુધી મારે, ત્યાં સુધી કઈ રીતનું ચાલશે? ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર દેશે ત્યારે અમારે વેઠવાનું છે। ક્યાં સુધી અમારે વેઠવાનું છે? અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિમાં જઈએ છીએ, એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ? અમને દુઃખ થાય છે, અમારા આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે। શાંતિ રાખો, આટલો મોટો સમાજ છે, શાંતિ રાખો, કોઈ ઝઘડા નથી કરતો, શાંતિ રાખો। અમે શાંતિથી વાત કરીએ છીએ, અમે સંવિધાનિક હક અધિકાર માંગીએ છીએ ભાઈ। અમારો અધિકાર છે ને, અમને તમે નજરકેદ કરી દો। આ કઈ રીતના ચાલશે? ક્યારે પછી અમને ન્યાય મળશે? અમારા જેવા ધારાસભ્યનું તમે નહીં માનો, આટલા મોટા સમાજ આજે અમારી પ્રજા, અમે કાયદો વ્યવસ્થા જળવાય એમાં માનીએ છીએ। અમે તો હજુ કોઈ અત્યાર સુધી પણ આજે પણ અમે સંવાદમાં માનીએ છીએ। આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માંગીએ છીએ। જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈડ પર મૂકીશું, સંવિધાન સાઈડ પર મૂકીશું, એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે। અમે એલાન એ પણ કરીશું, અમને તમે ન્યાય આપો।
સાહેબ અમે અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે? અમારે કેવડિયા જવાનું છે, અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે, અમને તમે કેમ જવા નથી દેતા? આ બિલકુલ ના ચાલે ભાઈ. અમે તો કીધું છે કેવડિયા અમે જવાના, અને આ અમારો અધિકાર છે યાર. અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે? કાયદો ને વ્યવસ્થા એ તમારો વિષય છે, અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ. અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શનનું નામ નથી નાખ્યું, ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈનું નામ નથી નાખ્યું, એટલે અમારા લોકોને આવી રીતના જ મારી નાખવાના છે. બધી તપાસ થશે. 108 હોય તો રજા આપી દેજો ભાઈ, પણ અમે કેવડિયા જવાના છે. ચૈતરભાઈ, આ જે ફોટો છે અને અહીંયા રાખીને શ્રદ્ધાંજલિ આપી દો. સાહેબ અમે એટલા બધા દુઃખી છે. એકને એક દીકરો જેને આટલો બધો મારીને ઢોરમાર મારીને એમને મારી નાખ્યો, તો અમને શ્રદ્ધાંજલિ કેમ આપવા જવામાં? ઊભા છો તમે જે રીતે કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે ત્યાં જયેશભાઈ સનાભાઈ તડવી અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને ત્યાં બાંધીને કપડાં ઉતારીને જે ઢોરમાર મારવામાં આવ્યો અને માર ખાઈને એ લોકોનું જે મૃત્યુ થયું, એનાથી આખો સમાજ દુઃખી છે. સમાજમાં ખૂબ આક્રોશ છે અને 8 તારીખે અમે બધા જ સામાજિક આગેવાનો ભેગા થઈને નિર્ણય લીધો હતો કે 9 તારીખે કેવડિયા ગરુડેશ્વર બંધ રાખીશું. એ અમે શાંતિપૂર્વક બધાના સહકારથી સ્વયંભૂ બંધ રહ્યું છે. અને 13 તારીખે 5 દિવસે જે બેસણું કાણ કહીએ છીએ એ કાર્યક્રમ આજે અમારો હતો. ત્યારે અમારા આનંદભાઈ પટેલ, છોટુભાઈ વસાવા, શેરખાનભાઈ પટાણ, સુખરામભાઈ રાઠવા, સંદીપભાઈ માગરોલા, રાજેન્દ્રભાઈ રાણા, પ્રફુલભાઈ પટેલ, નિરંજનભાઈ તડવી, રણજીતભાઈ તડવી, ચંદ્રકાંતભાઈ તડવી જેવા તમામ સામાજિક આગેવાનોને હજારોની સંખ્યામાં ઘરે જ નજરકેદ કરી દેવામાં આવ્યા છે. મને પણ અહીં ઘરે અટકાયત કરવામાં આવી, પણ હું ત્યાંથી જબરન અહીંયા સુધી પહોંચ્યા છે. અમે અહીંથી પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદો અને વ્યવસ્થા જળવાય એના લીધે અમને આગળ જવા દેવામાં નથી દેતી અને ના પાડે છે. ત્યારે અમે પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે આ શ્રદ્ધાંજલિ જેવા સામાજિક પ્રસંગમાં પણ અમારે આવી રીતના પોલીસ સાથે ઘર્ષણ કરવાનું, અને અગાઉ અમે 8 તારીખે એસપી સાહેબની સહમતિથી જ આ કાર્યક્રમ બધાને જાણ કરી હતી. છતાંય આજે કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને અમને જવા દેવામાં નથી આવતા. તો ક્યાં સુધી અમારા લોકો પર અત્યાચાર અમે વેઠીશું? વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીનો અમારી ગઈ અને અમારા લોકોએ ઢોરમાર માર ખાઈને મરી જવાનું છે. અને બંધારણની સંવિધાનિક અધિકાર છે. અમે ન્યાય માટે અમારી રજૂઆતો અમે કરી શકીએ છીએ. અને અમારો તો સ્પષ્ટ એજન્ડા હતો, સ્પષ્ટ સંદેશો અમે આપવા માંગતા હતા કે જ્યારે પણ આદિવાસી કોઈ યુવાનની આ રીતના બેરહમીથી હત્યાઓ થશે ત્યારે આદિવાસી એક સંપ થઈને ભેગો થશે. પક્ષ, પાર્ટી, સંગઠનો, ધર્મ સંપ્રદાયો અમે બધા ઘરે મૂકીને આજે જવાના હતા. હું પોતે આદિવાસી હોવાના નાતે મારા પરિવાર સાથે ત્યાં જઈ રહ્યો હતો, છતાં અમને ડેડિયાપાડા અટકાવવામાં આવેલા છે. અને અમને એવું લાગી રહ્યું છે કે અંદરથી ઘણા એવા તત્વો પણ હશે જે માહોલ બગાડવા માટે ધક્કા મૂકીને કરી રહ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય એને અમે પણ માનીએ છીએ. આદિવાસી સમાજ શિસ્તમાં માનનારો સમાજ છે. આટલા બધા આંદોલનો કર્યા, 9 ઓગસ્ટના કાર્યક્રમો કર્યા, અમે ક્યારેય કોઈનું ખાનગી કે સરકારી મિલકતને અમે નુકસાન નથી પહોંચાડ્યું. ત્યારે આજના કાર્યક્રમમાં અમને ખૂબ દુઃખ થયું છે કે આટલા મોટા સમાજના લોકોને ન્યાય અપાવવા માટે અમને કેવડિયા જવાબ દેવામાં નથી આવ્યા. અમારા હજારો કાર્યકરોને ડિટેન કરીને નજરકદ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રશાસન પર પણ અમારે સવાલ ઉપસ્થિત થાય છે કે ક્યાં સુધી આદિવાસીઓ સાથે અન્યાય થશે. એટલે આવનાર દિવસોમાં બધા અમે સાથે રહીને આવનારો કાર્યક્રમ નક્કી કરીશું. આટલો સામાજિક કાર્યક્રમમાં પણ અમારી સાથે આટલો બધો ભેદભાવ થયો એટલે અમે દુઃખી છે. અને અમારા સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે ઘણા આપણા જ સમાજના નેતાઓ આમાં પણ રાજકારણ કરી રહ્યા છે. અમે ન્યાય અપાવવા માટે ત્યાં જઈએ છીએ, એના પણ ઘણા નેતાઓના પેટમાં તેલ રેડાય છે. એટલે ઓળખી લેવું પડશે, નહીં તો આવનારા દિવસો આવી જ રીતના માર ખાઈને ધરાવવું પડશે, મરી જવું પડશે. આજે કેવડિયાવાળાનો વારો આવ્યો છે, આવનાર દિવસોમાં માલસામોટવાળાનો વારો આવશે. 302 એકર જમીન સરકારે હસ્તક કરી લીધી. થોડા વર્ષો પછી દેમોગરાવાળાનો વારો આવશે, થોડા વર્ષો પછી ઝઘડિયાવાળાનો વારો આવશે, વાલિયાવાળાનો વારો આવશે. શું અમારા આદિવાસી સમાજે શું ભૂલો કરી છે? આઝાદીમાં અમારા પૂર્વજો લડીને મરી ગયા. આઝાદી થયા પછી અમારા દેશના વિકાસમાં અમે બંધોમાં ડેમો બનાવ્યા, અમારી જમીનો ગઈ, અમને પાણી નથી મળતું, ખાણોમાં અમારી જમીનો ગઈ. તો આદિવાસી સમાજ આટલું બધું યોગદાન આપે છે, છતાં અમારી સાથે આટલા બધા અત્યાચારો. એટલે અમે ક્યારે સાખી લેવાના નથી.
કાયદાનું કામ કરશે. અમે આજે પણ અમે સંવાદથી વાત કરવા ઈચ્છીએ, છતાં અમારી સાથે ધક્કા મૂકી ડિટેન કરી ધમકાવવામાં તો ક્યાં સુધી અમે બેઠીશું? એટલે જેટલો આક્રોશ અમારો દબાશે આવનાર દિવસોમાં એટલી તાકાતથી અમે ઉછળીશું. અમે કોઈનાથી ડરવાના નથી. અમારા હક અધિકારો આવનાર દિવસોમાં લઈશું. અને ફરીવાર કેવડિયામાં કોઈ સાથે જો આવો બનાવ બને છે તે દિવસે અમે કોઈની પરવાનગી નહીં લઈશું, કોઈની સાથે સંવાદ નહીં કરીશું. અમે આદિવાસીઓ અમારો ન્યાય મેળવી લઈશું, એટલું આપના માધ્યમથી કહીએ છીએ. ગઈકાલે પણ તમે એસપી ઓફિસે ન એકલા ચેતર વસાવા પરંતુ ઘણા બધા મોટા આદિવાસી નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે. કારણ કે ચાલો કેવડિયા શ્રદ્ધાંજલિ જે કાર્યક્રમ છે ત્યાં આજે મોટી માત્રામાં આદિવાસી યુવાનો જોડાવવાના હતા, પરંતુ પોલીસ દ્વારા બધા મોટા નેતાઓની અટકાયત કરી દેવામાં આવી છે. ત્યારે ચેતર વસાવા પોલીસ સાથે જે દલીલો કરી રહ્યા છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.